એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. મેં કલેક્ટર કચેરીને લોક માર્યો તો ભાજપના નેતાઓએ મજબૂત મહેનત કરી હતી. વિધાનસભામાં હું લોક મારીશ, તમારી સાથે રહેવાનું છે. તમે જેટલા વધારે હશો એટલો ઉબાળો વધારે થશે. હાલમાં આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં વઢવ રબારી વસાહતમાં મકાન તોડ્યા બાદ સમગ્ર રબારી સમાજ ગુસ્સે છે અને સરકાર સામે વિરોધ કરતા આ અલોડા ગામના ભરતભાઈ દેસાઈ, જેમને ગઈકાલે મહેસાણા કલેક્ટર કચેરીને લોક માર્યું હતું અને હોબાળો કર્યો હતો, હવે સમગ્ર રબારી સમાજને તેઓ બોલાવીને વિધાનસભાને લોક મારવાનું નક્કી કર્યું છે. તેઓ પ્લાન બનાવે છે. તેઓ એમાં કહી રહ્યા છે કે જે વિધાનસભામાં લોક મારશે ત્યારે ખાલી બધા આગેવાન માલધારી સમાજ અને રબારી સમાજે એકઠું થઈને સાથે ઊભું રહેવાનું છે. લોક તેઓ મારશે. સરકાર પ્રશ્નોના જવાબ તો જ આપશે, આવું કરીશું તો તેવું તેઓ વિડીયોમાં જણાવી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે શું સમાજે એકજૂથ થઈ વિધાનસભાને લોક મારવા જશે કે નહીં જાય, શું આંદોલન થશે, શું આગળ થશે. વિડીયોમાં જુઓ ભરતભાઈ દેસાઈ શું બોલી રહ્યા છે આ બાબતે. ભાઈઓ બહેનોને ત્યાં જઈને ખાલી મોટા ભાષણો આલે કઈ જ નહીં થવાનું, કોઈ નિકાલ નહીં થાય. તમે મને સીધા મારો કોન્ટેક્ટ કરો, વિધાનસભામાં હું લોક મારીશ, તમારી સાથે રહેવાનું છે. તમે જેટલા વધારે હશો એટલો ઉબાળો વધારે થશે. અને પછી ખાલી આવીને કે ભાઈઓ બહેનો આ થઈ જાય, એ કોઈ મિનિંગ નથી. ભાજપના જે પણ નેતાઓ છે એમને લાખ લાખ હું વંદન કરું છું કે મહેસાણાની અંદર મેં કલેક્ટર કચેરીને લોક માર્યો તો ભાજપના નેતાઓએ મજબૂત મહેનત કરી હતી, ત્યારે આજે મારા ઉપર FRI થઈ નથી અને હું બહાર ફરું છું. એટલે તમે લોકો એવું ખાલી એવું સમજો કે ભાજપ આખી ફેલ છે. ભાજપના જે હશે એક બે થી ત્રણ, 2 થી 4, બાકી કઈ ભાજપના આપણા જે નેતાઓ આમ બધા જ ખરાબ છે એવું એ નહીં. જય માતાજી. જે ભરતભાઈ જે પ્રમાણે કીધું એ પ્રમાણે જોઈએ સોમવાર સુધી CM ઓફિસમાં મળવાનું છે. કોઈ સારો ચુકાદો, કોઈ સારો નિકાલ ના આવે તો પછી આવનારા સમયમાં ભરતભાઈ